જે યુગની અંદર જ્યારે જ્યારે જે અવતાર ધારણ કરે છે ત્યારે પ્રત્યેક યુગની અંદર એના નામ કેવા હોય છે જુદા જુદા, પણ આ સમયે એ દ્વાપરના અંતમાં આવ્યો છે એટલા માટે એનું શું નામ હશે તો કે કૃષ્ણ. જો શાસ્ત્રકારોએ કૃષ્ણ શબ્દનો અર્થ કર્યો સદા, અને અણનો અર્થ શું થાય તો કે આનંદ. શું અર્થ કર્યો? કૃષ્ણ એટલે સદા અને અણ એટલે આનંદ. અને કૃષ્ણના જીવનમાં જુઓ તો આનંદ સિવાય બીજું છે શું? પ્રત્યેક લીલામાં આનંદ છે. તો ભગવાનના નામકરણ સંસ્કાર થયા. ગર્ગાચાર્યજી મહારાજે વિદાય લીધી નામકરણ સંસ્કાર કર્યા પછી. હવે ધીમે ધીમે ભગવાન કેટલા વર્ષના થયા તો કે ધીમે ધીમે ભગવાને પેટે ઘસડતા ઘસડતા જુદી જુદી લીલાઓ કરવાનો આરંભ કર્યો. નામકરણ સંસ્કાર પછી એક લીલા આવે જેને કહેવાય રીંગણ લીલા. રીંગણ લીલામાં ભગવાને જુદા જુદા લીલાઓ કરી. કહે છે કે શૃંગ યજ્ઞ એટલે ભગવાને શું કર્યું તો કે ભગવાન આમાં છે ને પેટે ઘસડીને જાય અને ક્યારેક ક્યારેક શું કરે તો કે ગાયોની વચ્ચેથી પસાર થાય ત્યારે બંને માતાઓને બહુ ચિંતા થાય કે અરે કનૈયા, માતાએ તો મને જુદા નામ રાખ્યા હતા. यशोदा और रोहिणी कहते कि अरे नाम तो बड़े है, तो वैसे बड़े अच्छे ज्योतिषी, नामकरण भी अच्छे रखे पर हमारी ये जीवा पे तो चढ़ेंगे नहीं. तो माए एक बीजा नाम राख्या था. शू राख्या था? कनुआ और बलुआ. तो नाम गमे ते होय पण मां लाडथी પછી બાળકનું બીજું નામ રાખે. तो ये कनुआ और बलुआ तो गायों के बीच में से जब पसार होते हैं तो माता को बड़ी चिंता होती है. माता सोचती है कि अरे ये क्या कर रहे हैं, तो पकड़ लेते हैं और फिर डांटते डांटते प्रेम से, ये गाय यदि तुम्हें सींग लगा देती तो. અને કનૈયો પણ આંખોને ઉછાળીને કે માં શું કહું. રામાવતારમાં મેં સંતોની સેવા બહુ કરી, પણ રાજા હતો ને એટલે ગાયોની સેવા કરવાનો અવસર મને નહોતો મળ્યો. અને ગાયોની સેવા કરવાનો અવસર નહોતો મળ્યો એટલે માં આ અવતારનું મુખ્ય પ્રયોજન જ મારું એ છે કે ગાયોની હું સેવા કરી શકું. ત્યાં તો કનુવાર બલુઆ માતા યશોદા અને રોહિણી કંઈક બીજું કંઈક કામ કરતા હોય, અને કામ કરતા હોય ને એ સમયે કનુવાર બલુઆ દોનો ચલતે ચલતે ધીરે ધીરે પેટેથી ઘસડાતા ઘસડાતા લીલા કરે અને ચૂલામાં જે પેલું અગ્નિનું લાકડું અને લાકડાને પકડે અને બહાર કાઢવા જાય ત્યાં તો વળી માતા યશોદા અને રોહિણી પાછા બંને પકડે કે અરે એ મેરે કનુआ बलुआ क्या कर रहे हो तुम. लगता नहीं है तुम्हें भय, जल जाओगे तो. તો કનુઆ અને બલુઆ બંને જણા આંખો ઉછાળીને કહે કે માં આ અગ્નિ કોનું કારણ છે? તો કહે છે ને કે ચંદ્રમા મનસો જાતસ ચક્ષો અજાયત પ્રાણશ્ચ મુખાદ અગ્નિ રજાયત. મારા મુખમાંથી તો અગ્નિ પ્રગટ થાય છે, અને જે અગ્નિ પ્રગટ થાય છે એ અગ્નિ વળી મને કેવી રીતે હળગાવે? एक बार कनुआ और बलुआ चलते चलते अपने आंगन में एक छोटा सा तालाब था. तालाब में कमल खिले थे. तो भगवान ने देखे कि अरे क्या बड़े सुंदर कमल है. तो भगवान गए अंदर और जैसे ही कमल को पकड़ने का प्रयास किया तो फिर माता यशोदा को बड़ी चिंता, अरे क्या करता है मेरा कनुआ, पानी से डर नहीं लगता तुम्हें? तो कन्हैयो सरस मजाનું હસતા હસતા કે માં તને શું કહું, મારું તો રહેવાનું સ્થાન જ જલ છે. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. હું તો ક્ષીરસાગરમાં નિત્ય નિવાસ કરું છું. ભગવાન નારાયણ જળની અંદર લાંબો સમય સુધી રહ્યા એટલા માટે ભગવાને શું તો કે નારાયણ બન્યા. તો નારાયણની સંધિ છૂટી પાડીએ તો શું થાય તો કે નાર વત્તા અયન. નાર એટલે જયન જળ
અને જળની અંદર ભગવાને શું કર્યું હતું કે અયન એટલે નિવાસ કર્યો, એટલા માટે શું કહેવાય? નારાયણ કહેવાય. एक बार कनुआ मने हमारे कन्हैया प्रेम से फल खा रहे थे तो पेड़ पे बंदर को देखा. तो कन्हैया को बंदर पे बड़ा प्रेम आया तो बोला कि खाओगे? अब बंदर तो प्रतीक्षा ही कर रहा था, कूदा पेड़ से और माता ने देखा. अने जैसे ही माता ने देखा तो पकड़ा कन्हैया को. अरे कन्हैया तू क्या कर रहा है? ये फल ये तुम्हें बंदर नाखून लगा देता तो कन्हैया वળી હસી હસીને કે માં તને શું કહું, રામા અવતારમાં તો આ લોકોએ પ્રાણના ભોગે પણ મારી કેવી સેવા કરી છે. આખું જીવન આખો જન્મારો જો આ લોકોની સેવા કરું ને તોય ઓછી છે. तो ऐसी ऐसी मधुर लीला भगवान करते हैं. और भगवान ऐसी लीला करते करते अब घुटनों के बल चलने लगे. तो नंद बाबा का जो घर है वो टिहरी थोड़ी ऊंची है. ऊंची मानी समझ रहे हो ना, थोड़ी आंगणों ऊंचू. तो एक बार कन्हैया ने सोचा कि चलो अब मम्मी माताजी जो बाहर ले जाती है, पिताजी बाहर ले जाते हैं, पर अब खुद प्रयास करे. तो एक बार कन्हैया ने क्या किया, घर की जो टिहरी थी, घरનું જે આંગણું જે કહેવાય, ત્યાં જવાનો ભગવાને પ્રયાસ કર્યો. ભગવાને શું કર્યું કે લાય તારું જતો રહું, પણ એમને ઊંડાણ થોડુંક વધારે. તે કનૈયો ઊંડાણને પામી ન શક્યો અને ભરાઈ ગયો અને પાછો હાથથી બળ કરીને ઉપર આવી ના શક્યો. તો ભગવાને રડવાનું ચાલુ કર્યું ને યશોદા મૈયા ત્યાં પહોંચ્યા. તો આવી મધુર મધુર ભગવાને બાળ સ્વરૂપમાં લીલાઓ કરી. એક વખત તો ભગવાન પોતાના ઘરમાં માખણ ચોરી કરે ને એ પહેલા પોતાના ઘરમાં પણ ભગવાન જુદી જુદી લીલાઓ કરતા. એક સમયની વાત છે, એક સરસ મજાનો શ્લોક છે કે શૂન્ય ચોર યત સ્વયં નિજ ગૃહે. એક વાર ભગવાને સાવરે સાવરે સલોને ભગવાને વિચાર કર્યો કે લાય આપણા ઘરની અંદર જે માખણ છે એ માખણને હું આરોગું. એટલે એમની દ્રષ્ટિ છે ને માખણ લેવા જાય છે મટકાની અંદર. અને એ વખતે ભગવાનની દ્રષ્ટિ ક્યાં પડી તો કે ભગવાનનો જે મહેલ છે એ મહેલમાં જુદા જુદા સ્તંભ છે, 84 ખંભા. કોઈ ગોકુળ ગયું હોય તો કદાચ ખ્યાલ હશે. એ ખંભામાં मणि जड़ेले ते खंभो छे, थांभलो. 84 जो खंभे है ना गोकुल में, कभी किसी को पता हो शायद, एमा मणि जड़ी ते थांभलो. અને એ થાંભલામાં કનૈયાની દ્રષ્ટિ પડી તો બિલકુલ આબેહૂબ કોકને જોતા જોયો અને ભગવાન પોતે પોતાના સ્વરૂપ ઉપર મોહિત થઈ ગયા. મેં વાત નહીં કરી હોય કદાચ, ભગવાનની 3 પ્રકારની માયા છે. એક સ્વજન મોહિકા માયા, એટલે પોતાના ભક્તોને મોહી થાય એવી માયા. બીજી કેવી તો કે વિમુખ જન મોહિકા માયા. અને ત્રીજી માયા કેવી છે તો કે સ્વમોહિકા માયા. પોતાનું સ્વરૂપ જોઈને પોતાના સ્વરૂપ ઉપર ભગવાન મોહિત થઈ ગયા. એને કેવી માયા કહેવાય? સ્વમોહિકા માયા. પોતે મોહિત થઈ ગયા. અને મોહિત થઈ ગયા તો થઈ ગયા, પણ જ્યાં પોતાના પ્રતિબિંબ ઉપર દ્રષ્ટિ પડી તો બી ગયા, ડર ગયા. અને પોતાના પ્રતિબિંબની સામે જોતા જોતા બોલ્યા કાલી ગયેલી ભાષાની અંદર, અરે મૈયા મૈયા, ये देखो मक्खन खा रहा है और फिर मैं इसे डांटता हूं तो ये मेरी सामने मुझे भी डांटता है. ત્યાં તો યશોદા મૈયા આયા. યશોદા મૈયાએ કીધું कि क्या, अरे मैं इसे कहता हूं कि मक्खन मत खा, तो ये मक्खन जबरदस्ती खा रहा है और फिर मैं डांटता हूं तो ये सामने मुझे भी तो डांटता है. एक વાર કનૈયો ધીમે રહીને માખણની પોતાના ઘરની અંદર ચોરી કરતો ને,
તે જ્યાં માખણના મટકામાં હાથ નાખ્યો ત્યાં તો યશોદા મૈયા આયા. અરે ક્યાં કર રહે મેરા કનવા? ત્યારે કનૈયો કહે છે કે મામા, જોઈને ગભરાઈ ગયો કનૈયો, હેબતાઈ ગયો. અને માત્ર હેબતાઈ ગયો એવું નહીં, પણ કનૈયાએ શું કહ્યું કે માં, તે મારા હાથની અંદર છે ને આ સૂર્યના નંગ, માણેક ને આવા બધા જે નંગો પહેરાવ્યા છે ને, એનાથી મારા હાથની અંદર શું થાય છે તો કે મારા હાથમાં બળતરા થાય છે. અને મારા હાથની બળતરાને શાંત કરવા માટે હું આ છાસની અંદર મારો હાથ નાખું છું, જેથી મારા હાથને શું મળે? શીતળતા પ્રાપ્ત થાય, ઠંડક પ્રાપ્ત થાય. ऐसी ऐसी भगवान बड़ी सुंदर मधुर मधुर लीला करते. अब भगवान धीरे धीरे 3-4 साल के हो गए. जब भगवान 3-4 साल के हो गए तो फिर भगवान के सखा मिले. कैसे कैसे सखा मिले तो कि सुबल मिला, मधुमंगल मिला, अर्जुन, गंधर्व, स्तोक, वसंत, उज्ज्वल, કોકિલ, આવા ભગવાનના જુદા જુદા સખાઓ છે. અને એ બધા સખાઓને જોયા તો બધા સખા કેવા હતા? દુબળા પાતળા. હવે આવા દુબળા પાતળા જોઈને કનૈયાએ વિચાર કર્યો કે અરે ये इतने दुबले दुबले क्यों हो? कुछ खाते पीते नहीं हो क्या? तो બધા સખા કે तेरे घर में तो बहुत सारी गैया है, तुझे तो मक्खन बहुत जरा मिलता भी है, पर हमें तो क्या, हम तो जो थोड़ी बहुत गैया है, थोड़ा बहुत मक्खन मिल भी जाता है, घी हो भी जाता है, तो माँ फिर उसको बेच देती है. बहुत सारा तो वैसे यूं ही मथुरा चला जाता है, और फिर जो कुछ बचा खुसा होता है तो बचा खुसा हमें मिल जाता है. तो फिर कन्हैया ने सोचा कि अरे राम 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 राम, गायों को पालने के लिए है फिर हमें ग्वाल, और उस ग्वाल का जो भोग है वो खाए मथुरा के पहलवान? नहीं नहीं. तो भगवाने क्रांति करी. भगवाने શું ક્રાંતિ કરી? ભગવાને પોતાના મિત્રોને કીધું કે હવે જો ઘરના છોકરા ઘંટી ચારે ને ઉપાધ્યાય ને આટો, એ વાત નહીં. હવે ઘરનું માખણ જે કહેવાય, ઘરનું માખણ ક્યાં રહેશે તો કે ઘરમાં રહેશે. તો ભગવાને કીધું પોતાના બાળ સખાઓને શું કહ્યું તો કે હવે આપણે શું કરીશું તો કે ચોરી કરીશું. અરે રે રે કનૈયા, ચોરી करेंगे? अरे धन संपत्ति चोरी करने की थोड़ी ना बात कर रहा हूं मैं. चोरी करनी है पर किसकी? अच्छा तो देखो, मक्खन की चोरी करनी है. આપણું માખણ ગોકુળોની બહાર નહીં જાય. अरे कन्हैया, हम तो चोरी के नाम से ही डरते हैं. देखो भाई, पहले दिन हम लोग एक्सपेरिमेंट करते हैं. कौन सा एक्सपेरिमेंट? पहले दिन हम चोरी करेंगे, पर कहाँ करेंगे तो क्या अपने घर में ही चोरी करेंगे. अच्छा, सभी ने अपने अपने घर में चोरी की. कुछ सफल हुए, कुछ निष्फल भी हुए, कुछ पकड़े भी गए, कुछ ने डांट भी खाई. तो एक बोला कि अरे बाप रे बाप, इसके माँ ने तो फिर मेरी ऐसी धुलाई की कि आज के बाद तो फिर चोरी के नाम से तौबा, चोरी नहीं करनी है कन्हैया. ભગવાને કીધું કે જો ચૌર્ય પ્રસાર મંડળની હું ભલે સ્થાપના કરું, પણ મારા ગુરુએ મને એક મંત્ર આપ્યો છે. કયો મંત્ર કનૈયા? કફલમ કફલમ બોલતા ચોરી કરશો તો પકડાઈ નહીં જાઓ. આ તો પહેલો દિવસ હતો ને. તમારા ઘરમાં તમે ભલે ચોરી કરીને પકડાયા, પણ હવે કફલમ ઋષિના મંત્રને યાદ કરીને ચોરી કરીશું. તો ભગવાને જુદી જુદી પ્રકારે લીલાઓ કરી. તે લીલામાં માખણ ચોરીની લીલા અદ્ભુત લીલા છે. કનૈયો માખણ ચોરી કરવા માટે આખા ગોકુળમાં જાય, અને જેમાં જેની દ્રષ્ટિ માત્ર ભગવાનમાં છે, જેના મુખે કનૈયાની વાત છે, એ ઉલ્હાને કે બાને गोकुल में
नंद बाबा और यशोदा के पास आती और यशोदा मैया को फिर उल्हाना देती। कोई व्रजना कविए सरस मजानी बात लखी है कि देखे बिन कान्हा जब मन ना माना, देखे बिन कान्हा मन जब ना माना, इन आंखों से ब्रह्म को पहचाना है, इन आंखों से ब्रह्म को पहचाना है, कृष्ण पद कमलों में मन को लगाना है, कृष्ण पद कमलों में मन को लगाना है, इन गोपियों का उल्हाना सिर्फ बहाना है, इन गोपियों का उल्हाना सिर्फ बहाना है। तो बहानु करे करे ने गोपियों यशोदा मैया पासे जाए અને જુદી જુદી ફરિયાદો કરે। શું ફરિયાદ કરે? એક ગોપી કહે કે વત્સાન મુંચન क्वचित समय, अरे मैया तुम्हें मैं क्या बताऊं, ये तुम्हारा जो कनुआ है, तुम्हारा जो लाला है, अभी गायों को हमने दोहन भी नहीं किया और गाय दोहने के पहले ही ये बछड़ों को छोड़ देता है। तो यशोदा मैया के अरे राम राम राम, तू सही बोली या गलत बोली है? तो क्या मैं सही कह रहा हूं? पूछो इसे। वत्सान मुंचन क्वचित समय क्रोश संजात हासह, પાછળડાને છોડી મૂકે અને પછી અમે દોવા જઈએ ત્યારે અમને કંઈ મળે નહીં। જો વત્સાન મુંચન ક્વચિત સમય, એનો અર્થ શું થાય કે જેનો મુક્તિનો સમય પાક્યો પણ ન હોય, ભગવાન કરુણાવશ બનીને એને શું કરે? પોતાની કરુણાથી મુક્તિ આપી દે છે। બે પ્રકારની મુક્તિ છે, એક સદ્ય મુક્તિ અને બીજી ક્રમ મુક્તિ। પણ ભગવાન કેવા દયાળુ છે તો કે એને સહજતાથી મુક્તિ આપી દે છે। બીજી ગોપી કહે છે કે સ્તેયમ સ્વાદ त्यदधिपयः कल्पिते स्तेय योगे है। બીજી ગોપી કહે કે તને શું કહું યશોદા, મારા ઘરમાં આવે ને સ્તેય યોગ એટલે ચોરીના યોગથી જુદી જુદી પ્રકારની ચોરીઓ કરે। અરે तेरे ये महाशय कन्हैया, मेरे घर में सत्यनारायण की पूजा थी तो एक बार आए 3 साल 4 साल की उम्र का लड़का तेरा कन्हैया, कनुआ आके बोला कि क्या कर रही हो भाभी? बोले कि नहा लिए। तो क्या बताओ, हम सुबह सुबह में ही नहावे। अच्छा, ये कौन सी तैयारी कर रही है? बोले सत्यनारायण की कथा कर रही हूँ, तेरी मैया को भी बोलना कि आवे और प्रसाद को पावे। हाँ हाँ जरूर बोलेंगे और हम भी आवेंगे। अब मैंने देखा तो फिर वो बोला कि देख कन्हैया तू कुछ करना मत यहाँ पर। अब मैंने चौकी लगा के रखी थी, चौकी એટલે બાજોટ। तो बोला कि ये क्यों लगा के रखी है? तो बोला कि सत्यनारायण का इसमें स्थापन होगा। अच्छा, तो फिर मैं जैसे ही काम में बैठी तो वो खुद बैठ गया उस चौकी पे। तो बोला अरे कन्हैया तू ये क्यों बैठा इसके चौकी पे? अब तो इसको मुझे पवित्रीकरण करना पड़ेगा। तो मैंने जैसे ही कन्हैया को डांटा तो कन्हैया बोलता है कि तूने सत्यनारायण की, सच्चे सत्यनारायण की तूने अपमान किया है, जा अब हम नहीं आएंगे। कहते कहते वो चला गया। शाम को फिर मैंने सभी संतन आए, सभी ब्राह्मण आए, सभी गोकुलवासी आए, वो नहीं दिखा। पर पूरा दिन मेरा मन उसको खोजता रहा। तेरा कनुआ नहीं मिला। फिर रात को आधी रात को आया, मैं सो रही थी, मेरे पतिदेव भी सो रहे थे। मेरे पतिदेव की लंबी दाढ़ी बड़ी हुई थी। तो तेरे कन्हैया ने मां क्या किया पता है? यशोदा बोली क्या किया रे बावरी? तो कि मेरी चुटिया को पकड़ के मेरे पतिदेव की दाढ़ी से ऐसी गांठ लगाई। अब मेरे पतिदेव रात को जैसे ही खड़े हुए ऐसे डरे। मैं भी बोले क्या कर रही हो, क्या कर रहे हो, क्या कर रहे हो, क्या कर रहे हो? ऐसी ऐसी लीला करते हैं कन्हैया। तो क्या तारे माखण ने तू हाचवी नदी मुक्ति?
तो कि बहुत प्रयास किए, पर क्या करता है, अकेला थोड़ा ना आता ही है। ये जब भी आता है तो कैसे आता है, पूरी टोली लेकर आता है। फिर तो नीचे 8 गोल गोल करके हट्टे कट्टे खड़े रह जाते हैं। फिर इनसे छोटी उम्र के जो होते हैं तो उन पर 4 चढ़ जाते हैं, उन 4 पे फिर और 2 चढ़ते हैं, और उन 2 पे फिर ये तुम्हारा महाशय चढ़ता है। हमने तो मक्खन के संभाल के ऊपर लगा के रखा होता है, और उस मटकी को तोड़ देता है और फिर अपने सभी दोस्तों को बांट देता है। वो तो ठीक है, पर सभी दोस्तों को बांटता है यही नहीं, फिर बंदरों को भी बांट देता है। और जब बंदर भी खा खा के थक जाते हैं तो फिर उस पात्र में मक्खन को छोड़ वहां से चले जाते हैं। चले जाते हैं, पर क्या होता है मैया बताए, ये तेरा जो महाशय है तो कि भांडा मानी जो बर्तन होते हैं उस बर्तनों को भी तोड़ देता है। अरे राम राम, सच बता रही हो? एक गोपी कह के मां तने शू कहूं, કનૈયાની વ્યક્તિ મેં મારું જે માખણ અને જે પદાર્થો હતા બધા હાચવીને મેં મારા પિયર મૂકી। एक राते कन्हैया आयो, पूरे घर में देखा कुछ नहीं मिला, तो मेरा बच्चा पालने में सो रहा था। तो धीमे रहीने चूटली खणीने शू के तारी मां तो कंजूस छे एम कहीने जता रह्या। तो यशोदा मैया कहे कि अरे खिलाना ही है तो फिर एक काम करो, खा खा के फिर मेरा लाला अब इतने उल्हाने लेके क्यों आती हो मेरी पास? खा खा के कितना मक्खन खाएगा? 50 ग्राम 100 ग्राम? अरे मेरे यहां से ले जाना, तुम्हें जितना मक्खन चाहिए। तो एक सखी के कह रहे, पर खाए तो हम कहा ना बोले, तेरे लालो तुम हमें बहुत प्यारो लगे, हम कहते हैं कि उसे तू खा ले ऐसे ही। तो तेरा लाला महाशय क्या बोलता है पता है? क्या बोलता है कि मुझे क्या भीख मंगा समझ के रखा है? मेरे घर में बहुत सारी गाय है, तो तू चोरी करके क्यों खाता है? तो फिर ये तेरा कनुआ क्या बोलता है, मुझे तो चोरी के माल को मजो ही कुछ और हो, चोरी के माल को मजो ही कुछ और हो। ऐसी ऐसी भगवान बड़ी बड़ी सुंदर लीला करते हैं। और सभी जो को माखण चोरीनी जे लीला है એટલે એને શું કહેવાય? આપણે કથાઓમાં ઘણીવાર સાંભળીએ, ભજનો ઘણી વખતે કરીએ, પણ માખણ ચોરીનો અર્થ શું થાય? માખણનો સમાનાર્થી અર્થ શું છે? તો કે માખણ એટલે નવનીત કહેવાય। શું કહેવાય? નવનીત કહેવાય। અને ભગવદ્ ગીતામાં ભગવાન શું કહે છે? મય્યે એવા મન આદત સ્વ મયી બુદ્ધિ નિવેશય। ભગવાન તો કહે છે કે મારામાં બુદ્ધિ લગાડો, પણ બુદ્ધિ લાગવી જોઈએ ને। હજારો વર્ષથી નાક પકડીને પ્રયત્ન કર્યા, માળાઓ ફેરવી, પણ પ્રભુ તમારામાં મન લાગતું નથી। હવે તમે જ કૃપા કરો અને તમે અમારા મનની ચોરી કરો। તો માખણ એટલે નવનીત, અને નવનીત એટલે શું? મન। પ્રભુ તમે જ કૃપા કરો અને તમે અમારા મનરૂપી જે માખણ છે એ મનરૂપી માખણની શું કરો? ચોરી કરો। तो ऐसे ऐसे कन्हैया बड़ी सुंदर लीला करते हैं। और ऐसी ऐसी भगवान की बड़ी सुंदर सुंदर लीला है। एक छोटा सा पद है कि मैयारी मोहे माखन भावे, जो मेवा पकवान कहती तू मोही नहीं रुचि आवे। तू कहे छे ने कि मेवा खा पकवान खा, पण मां तने शुं कहूं? जो मेवा पकवान कहती तू